જય સ્વામિનારાયણ. પણ 1937 ઈસવીસનની વાત કરું, અમરેલી ગામ, ત્યાં ગુણાતીતાનંદ સ્વામીનું બંધાવેલું મંદિર, પ્રસાદીનું મંદિર, પણ જીર્ણ શીર્ણ થઈ ગયું. એટલે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. જે કોઈ અમરેલી ગયા હોય તેને એ સિચ્યુએશનની, પોઝિશનની ખબર આવશે. એકદમ રોડને અડીને મંદિર છે. હવે તો એથી પાછું મોટું થઈ ગયું, ત્રીજી ચોથી વાર રિનોવેશન થયું છે. બીજી વાર, પહેલી વાર જીર્ણોદ્ધાર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કર્યો. મંદિર તૈયાર થઈ ગયું સરસ, એ જમાને જે રીતનું જોઈએ એવું. હજી મૂર્તિ પ્રતિષ્ઠા અને એનું ભર્યું કરવાનો એનો પ્રસંગ, યજ્ઞ કુંડ ને યજ્ઞશાળા ને એ બધું ત્યાં મંદિર ને એટલી જગ્યા નથી. હું ત્યાં એ મંદિરમાં જઈ આવ્યો છું એ વખતે, ત્યાં એટલું યજ્ઞ કાર્ય કરી શકો એટલું ફળ્યું નહીં. એટલે હવે મંદિરની બહાર તરત રસ્તો પડે, પડખેથી આમ આ મંદિર છે આમ રસ્તો પડે, અને પછી અહીં ખુલ્લું ખરું. એટલે ત્યાં યજ્ઞશાળા સ્વામીએ કરવાનો વિચાર કર્યો. મોટે પાયે આવડો મોટો અમરેલીમાં ઉત્સવ થતો હોય, આજુબાજુના ગામડાઓ બધા જુનાગઢ દેશના આવે ને કેવડો મોટો ઉત્સવ થાય, હે, લોકો લાભ કેવડો. પણ મૂંઝવણ એ કે એ જે રસ્તો ચાર હાથનો જ રસ્તો, બાકી પછી ત્યાં યજ્ઞશાળા થાય. પણ ત્યાંથી જ આગળ ચાલતા નદી આવે ને ત્યાં કાંઠે સ્મશાન, એટલે અમરેલીના મરદા બધા ત્યાંથી નીકળે. હવે યજ્ઞશાળા થાય અને પછી જો ત્યાંથી નનામી નીકળે તો યજ્ઞ અપવિત્ર થાય. એ મૂંઝવણ મોટામાં મોટી. ન મંદિરમાં યજ્ઞ થાય, બહાર કરો તો નનામીઓ નડે, કરવું શું? એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ, મોટા ગુરુભાઈ એટલે માનદ સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી, એટલે કે આપણે જોગી સ્વામીના ગુરુ, મંડળ એક જ, ગુરુ એક. એટલે વડીલ ગુરુભાઈ એ માનદ સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી જોગી સ્વામીના ગુરુ સાથે હોય જ ઉત્સવમાં. એમને સ્વામીએ વાત કરી કે સ્વામી આ મૂંઝવણ છે, યજ્ઞશાળા અહીંયા કરીએ તો જ થાય, અને કરીએ તો નનામી નીકળ્યા વગર, અમરેલી હોય ભાઈ, મર્યા વગર માણસો કેમ રહીએ? તો એ કરવું શું? માનદ સ્વામી 1-2 સેકન્ડ આંખ મીચી ગયા, પછી કીધું, શાસ્ત્રી યજ્ઞશાળા ત્યાં જ કરો, રોડને કાંઠે જ. શ્રીજી મહારાજ વિઘ્ન નહીં આવવા દે, જાઓ. આ કહી દેવું સહેલું છે હે ભાઈ? અને 7 દિવસનો યજ્ઞ, એક દિવસનો હોય તો એક દિવસ સમજી ગયા, 7 દિવસ અમરેલી જેવું મોટું શહેર, યજ્ઞનો પ્રારંભ થયો. 7મા દિવસની પૂર્ણાવતી થઈ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને એક સ્વાભાવિક રૂચિ હતી, આવું કઈ હોય તો અન્નદાન, વિદ્યાદાન, અભયદાન, આ ત્રણેય એમને ચાલ્યા જ કરે, એની રુચિમાં, વૃત્તિમાં આવે. એટલે યજ્ઞની પૂર્ણાવતીમાં એમણે નક્કી કર્યું, સવારથી હરિભક્તોને કામ સોંપી દીધું. આખા અમરેલીમાં જેટલા દેવસ્થાન હોય, ધર્મસ્થાન હોય, ત્યાં જેટલા કોઈ સાધુ સંતો અતિ જે કોઈ રહેતા હોય, એ બધાને પાકા થાળ, ઘી અને પાકા સીધા ગોળખાંડ સાકરના લોટ સમેત, દાળ સમેત બધું આપી આવો. એટલે લોકો લઈ લઈને બધી જગ્યાએ ફરે. તો આ જે સ્મશાન હતું ને, નદીને કાંઠે મંદિરથી આગળ જતા જ ત્યાં સીધું સામાન આપવા ગયા. એક પૂજારી બાબાજી હતા, એમણે આદર સત્કાર કર્યો કે આવો આવો. પણ કે મારે આને શું સમજવું, હું અહીંયા 15-20 વર્ષથી છું, એક પણ દિવસ એવો ખાલી નથી ગયો કે મયત કે નનામી આવી ન હોય. તમે જયારે યજ્ઞશાળા કરતા હતા ત્યારે જ મને થતું હતું કે આવું તમે કામ કરો છો તો થશે કેમ? મળદા તો ત્યાંથી જ નીકળે. પણ ભાઈ હું માની ગયો, મને બહુ સહજાનંદ સ્વામીમાં બહુ પેલું નહીં, અને તમારા સાધુભાઈ મને બહુ પેલું નહીં, પણ આ ઉત્સવ તમે કર્યો ને હું તો રોજ જોયા કરતો કે હમણાં નનામી નીકળે, હમણાં નનામી નીકળે. પણ આ 7 દિવસ પૂરા થઈ ગયા, એક પણ નનામી અમરેલીમાં કોઈ મર્યું જ નહીં. વાત કરો, શું છે ચમત્કાર? કાળ ઉપર કે તમારા સાધુની ગતિ જોઈ અને હું તો ભાઈ તમને પગે લાગી લઉં છું, સીધું મૂકી દો. પણ બહુ મને આનંદ થયો. અને અમરેલીમાં ઈસવીસન 1937ના 7 દિવસ સુધી કાળની ગતિ નહોતી.
જેને ભજતા છૂટે ભંગ કરે ભવ